ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો હેન્ડઓવર આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે પર થોડા નરમ ગરમ સંકેતો જ આપણને ખાસ કરીને મળતા દેખાઈ રહ્યા છે વૈશ્વિક બજારોથી. ગઈકાલે અમેરિકાના બજારોની વાત કરીએ તો અહીંયા આપણને ઘટાડા તરફી કારોબાર ગઈકાલે ખાસ જોવા મળ્યો હતો. અને જુઓ, ખાલી ડાઉ જોન્સ કાલે 5% જેટલો ઘટ્યો છે. નાસ્ડેકની અંદર એક દબાણ આવ્યું છે. સૌથી વધારે ઘટાડો કાલે આપણને પર્સન્ટેજ વાઇઝ ખાસ કરીને S&P 500માં જોવા મળ્યો. અને આ સતત 5મું સત્ર હતું કે જ્યારે આપણને S&P 500ની અંદર ગઈકાલે ઘટાડા સાથેનો કારોબાર જોવા મળ્યો. અને જાન્યુઆરી બાદ તમને S&P 500માં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો છે. અને મોટેભાગના ટેકનોલોજી શેર્સ છે એની અંદર પણ ગઈકાલે આપણને ઘટાડા સાથેનું કામકાજ જોવા મળ્યું. એટલે આ તો એ ખાસ કરીને અમેરિકાના બજારની અપડેટ. પરંતુ ગઈકાલે ખાસ કરીને યુએસના મેન્યુફેક્ચરિંગ પીઆઈના આંકડા આપણને આવતા દેખાયા. અને આજે મઈ 2022 બાદ સૌથી વધારે આપણને મેન્યુફેક્ચરિંગની અંદર વધારો થતો દેખાયો છે. S&P ગ્લોબલ ફ્લેશ ઓગસ્ટ ફેક્ટરી PMI વધીને લગભગ 53.3 પર પહોંચી ગયો છે. હવે 50ની ઉપરનો કોઈ પણ આંકડો જો આ ઇન્ડેક્સમાં જાય છે તો એ અર્થવ્યવસ્થાની અંદર વિસ્તાર થઈ રહ્યો છે, એક્સપાન્શન થઈ રહ્યું છે એવું માનવામાં આવે છે. અને આંકડો 53.3 પર આપણને આવતો જોવા મળ્યો છે. હવે આનાથી થઈ શું રહ્યું છે? ગુડ્સ સર્વિસની સરેરાશ કિંમતોમાં પણ અહીંયા ખાસ કરીને વધારો આપણને જોવા મળી રહ્યો છે. અને સરેરાશ કિંમતો ઓગસ્ટ 2022 બાદ સૌથી વધારે તેજી અહીંયાથી ખાસ કરીને દર્શાવી રહી છે. બીજી તરફ જે ફિનિશ ગુડ્સની ઇન્વેન્ટરી છે એ પણ આપણને રેકોર્ડ સ્તર પર પહોંચતી જોવા મળી છે. અને બીજી તરફ આ જે આંકડાઓ છે એ S&P ગ્લોબલનું કહેવું છે કે આ આંકડાઓ જે આવી રહ્યા છે તે આવનારા સમયમાં અહીંયાથી વ્યાજદર વધે એવા સંકેતો ખાસ કરીને આપી રહ્યા છે. જો આ ઉપરાંત ગઈકાલે યુએસના ઇનિશિયલ જોબલેસ ક્લેમના પણ આંકડા આવતા દેખાયા. અને વીક દર વીક અહીંયા આપણને જોબલેસ ક્લેમની અંદર ખાસ કરીને વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ 5મું વીક છે કે જ્યારે સતત જુઓ આપણને એક વધારો અહીંયા થતો જોવા મળી રહ્યો છે. 2.17 લાખ 19 જુલાઈની અંદર હતું, જે 16 ઓગસ્ટની અંદર 2.35 લાખ પર આપણને પહોંચતું જોવા મળ્યું. એટલે આ પણ એક મહત્વનું છે. હવે આજે સૌની નજર ખાસ કરીને જેરોમ પોવેલ પર છે, કારણ કે જેક્સન હોલની અંદર જે વૈશ્વિક સેન્ટ્રલ બેન્કર્સની મીટિંગ ચાલી રહી છે એની અંદર આજે તેઓ નિવેદન આપશે. અને આજે સામે માફ કરશો, આજે સાંજે તેમના દ્વારા અહીંયાથી ખાસ કરીને સ્પીચ આપવામાં આવવાની છે. હવે અમેરિકાની અંદર અત્યારે 74% લોકોને સપ્ટેમ્બરની અંદર વ્યાજદર કાપની આશા છે. પહેલાં 92% લોકોને હતી, જે હવે ઘટી ગઈ છે. એટલે ખાસ કરીને અહીંયાથી જેરોમ પોવેલ શું સંકેતો આપે છે એના પર પણ એક ખાસ નજર અહીંયાથી રાખવાની છે. આ બધાની વચ્ચે આજે એશિયાના બજાર ઉપર આવો, અહીંયા તમને આજે થોડો ઘણો મિક્સ કારોબાર ખાસ કરીને જોવા મળી રહ્યો છે. જુઓ, નિક્કેઈની અંદર આજના દિવસે તમને એક શરૂઆતી થોડી ઘણી પોઝિટિવિટી ખાસ કરીને આજના દિવસે આપણને જોવા મળી હતી. પરંતુ જો એ પોઝિટિવિટી થોડીક ધોવાઈ છે. તાઇવાનની અંદર એક ઘટાડો આવ્યો છે. કોરિયાના બજારો એક સારું તેજી દર્શાવી રહ્યા છે. આ ઉપરાંત હેંગસેંગ, શાંઘાઈ અને સ્ટ્રેટ ટાઈમ્સની અંદર જુઓ એક પોઝિટિવિટી સાથેનો કારોબાર ચાલી રહ્યો છે. પરંતુ આપણે હવે ગિફ્ટ નિફ્ટી પર આવે તો જુઓ, ગઈકાલે આપણે 24,100ની ઉપર બહુ સારી રીતે ગયા હતા. પરંતુ આપણું જે ક્લોઝિંગ હતું તે ખાસ કરીને ત્યાં દિવસના ઉપલા સ્તરેથી ઘટાડા બાદ આવ્યું હતું. 25,122 પર ફ્યુચર્સ છે. 25,45નું ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યો છે. એટલે 77 પોઈન્ટના ઘટાડાના એક સંકેતો છે. એટલે આજના દિવસે હવે કેશના લેવલ પર 25,000નું લેવલ ટકે છે કે નહીં એ જોવું ખાસ મહત્વનું રહેશે ચાંદની.